પિંગલા હવે તો આ અમર ફળને આરોગી અને તારિયા કાયા એને અમર બનાવી દે પિંગલા. સ્વામી, જેમ સારસ્વીર સારથી છુરી છુરીને મરે એવી હાલત મારી થાય, એના કરતા આપ જ પ્રસન્ન કરો અને આપ જ અમર બની જાય. પિંગલા આ અમર ફળ આરોગી અને મારી કાયા અમર બનાવું તો પછી તારો વિયોગ આ ભરતુરી સહન ન કરી શકે. માટે પિંગલા આપણી પાસે આ એક જ ફળ છે. આ ફળ અત્યારે તમારી પાસે રાખો. આ કેને ખાવું કેને ન ખાવું તે આપણે પછી વિચારશું. કલાવતી કેમ દેખાતી નથી? હશે રાજસભામાં કલાવતી, કલાવતી. સભામાં હાજરી આપવાના તારે પણ અમારી સાથે જ આવવાનું. તારા સોળે શણગાર સજી સવારમાં તૈયાર રહેજે. વધુમાં પિંગલા તને સમજાવશે. કલાવતી, હા મહારાણી. મહારાજા કહીને ગયા તે સાંભળ્યું? સોળે શણગાર સજીને વેલાસર રાજસભામાં પોકી દે. શણગાર ફોરમાં થઈ હા અને સત્વરે સોળે શણગાર સજી હા અને રાજસભામાં હાજર થતી. કારણ કે તારા નૃત્ય સિવાય મહારાજાને ચેન નથી પડતું. હા એટલે તું સોળે શણગાર સજી અને સત્વરે રાજસભામાં હાજર. જય મહારાણી. અસપાલે જોયા તે પછી ક્યાંય ચેન નથી પડતું. કોણ જાણે અસપાલ મને મળી જ ક્યારે. લાવ લાવ. કોણ? કલાવતી? હા અરે કલાવતી, મહારાજ કેમ દેખાતા નથી? મહારાજ મહારાજ સિંહના શિકારે ગયા છે. મહારાજ સિંહના શિકારે ગયા છે? હા તો મારે કામ મહારાજનું હતું. તો પછી મહારાજ જો સિંહના શિકારે ગયા હોય તો હું પણ એની પાછળ જાઉં. અસપાલ જરા અહીંયા આવો. અસપાલ જરા અહીંયા આવો. બોલ. મારી પ્રશ્ન પૂછો છે તમને. પ્રશ્ન? હા અને મને પૂછો? તમને જ પૂછો છું. કોઈ પ્રશ્ન એમ નહીં, ખુરશી બેહો. તમારે જવાનું. તારે મને પ્રશ્ન પૂછવો હોય તો પૂછ. હા એની કઈ ના નથી. પણ તારા પ્રશ્નનો જવાબ મને આવડશે તો આપીશ. જરૂર. પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન નંબર પહેલો શુભ પ્રારંભ. ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાને પ્રશ્ન તો આવે છે. અસપાલ હા, હું પ્રશ્ન પૂછું એનો જવાબ દેવાનો. આપણને કોઈ પ્રશ્ન. ભમર ગુલાબને તજીને કમળ ઉપર શા માટે બેસે છે? મરવા માટે. એ મરવા માટે નહીં, પ્રેમ માટે. શું પ્રેમ માટે? તારા માટે પ્રેમ માટે છે, પણ મારવા માટે તો મરવા લાયક જ છે. અસપાલ હા, અસપાલ ચાતક નામનું પક્ષી ચાતક નામનું પક્ષી હોય છે. હા હોય છે. ચાતક નામનું પક્ષી આવો સમુદ્ર ભર્યો હોય છે. સમુદ્ર તો ભરેલો જ છે. વરસાદની શા માટે રાહ જોવે છે? અરે ઈ મરવા માટે. એ મરવા માટે નહીં, પ્રેમ માટે.
બરોબર. બીજું કાંઈ છે પ્રશ્ન? અસપાલ એમ નહીં નહીં, કેમ નહીં? મારી સામું તમે જો તારા હામું જોયું હાલ. એમ નહીં જોવાનું પતે કેમ જોવાનું? મારી આંખમાં જો તમને શું દેખાય તારી આંખમાં નકરું આંજણ જ ભર્યું છે, ઈ દેખાય છે. હા એમ નહીં સમજે તમને સમજાવાય કેમ અસપાલ હું તમારી પાસે પ્રેમને કદાપી નો બને. કેમ ન બને એટલે તું મારી સાથે લગ્ન કરવા માંગે છે. હા પણ કલાવતી, કારણ કે તારા લગ્ન થાય નહીં. કેમ તું ગમે એમ તો એક રાજની નૃત્યકાર છે. શું જો તારે લગ્ન કરવા હોય, કરવા જોઈએ ઊભી રહે. તારે લગ્ન કરવા હોય હા તો તી પેલા હું કહું એમ તારે કરવું પડે, તમે કયો એમ કરવાનું તો તારા લગ્ન થાય. પેલા વિચારી લે. કાંઈ વાંધો નહીં તમે કયો એમ હું કરીશ પછી એમ કરીશ ને તું? હા હા તો સાંભળ કલાવતી, આજથી ને અત્યારથી આજથી ને અત્યારથી તારે મહારાજની કચેરીની અંદર નાચવાનું બંધ. મહારાજની કચેરીમાં હું નાચવાનું બંધ કરું તો મહારાજ મને જેહાદની સજા દે. તો પછી મને જવા દે. અસપાલ જરાય મેં તને એટલે જ કીધું તું વિચારી લે. કારણ કે હું કહું એમ જ તારે કરવાનું, તો જ તારા લગ્ન થાય. હુકી દાટી નથી દેતા કાંઈ દાટી નથી દેતો. મહારાજની કચેરીમાં નાચવાનું બંધ નાચવાનું બંધ, ગાવાનું બંધ. ગાવાનું બંધ તો ખાવાનું ત્રણેય ટેમ ખાને ધરાય. તો વાંધો નહીં. પછી મારા લગ્ન થશે ક્યારે? તારા લગ્ન થશે આવતીકાલે. આવતીકાલ આવે કેદી? આવતીકાલ આવે, આવતીકાલે. આવતીકાલે આવતીકાલે જરૂર. હા હા. અરે જવા દો જવા દો જવા દો અરે બનાવટી વાતું જવા દો. થવા દ્યો, થવા દ્યો, થવા દ્યો. એ પ્રેમની વાતું જવા દ્યો. જવા દો જવા દો જવા દો બનાવટી વાતું જવા દો. થવા દ્યો, થવા દ્યો, થવા દ્યો. એ પ્રેમની વાતું જવા દ્યો. અરે હત્યા પ્રીત ચૂકાઈ અને વિપદ પડે ઉડી જાય. હત્યા પ્રીત ચૂકાઈ અને વિપદ પડે ઉડી જાય. અરે સાચી પ્રીત સેવાળની ઈ તો જલ ભેરી જાય. અરે જવા દો જવા દો જવા દો બનાવટી વાતું જવા દો. થવા દ્યો, થવા દ્યો, થવા દ્યો. પ્રેમની વાતું જવા દ્યો. જવા દો જવા દો જવા દો બનાવટી વાતું જવા દો. જવા દો જવા દો બનાવટી વાતું જવા દો. થવા દ્યો, થવા દ્યો, થવા દ્યો. अरे पतली कमर लचका गई अरे बालों के बाल थे अरे सीना पसीना हो गया अरे गले के हार से अरे जवा दो जवा दो जवा दो बनावटी वातू जवा दो. થવા દ્યો, થવા દ્યો, થવા દ્યો. પ્રેમની વાતું થવા
છે ઈ બપૈયો બોલી આવ્યો છે. કેવું બોલી રહ્યો છે ये तारी बोली मादर जय पार बपैया पीऊ बोल तो जा ये तारी बोली मादर जय पार बपैया पीऊ बोल तो તારી બોલીમાં દર્દ જય પાર રૂપિયા પીયું બોલતો જા તારી બોલીમાં तारी बोली मादर जय पार बपैया पीऊ बोल तो जा બોલે પપૈયા પીયું બોલે પપૈયા પીયું બોલે તારે જીણા હો એ હો बोले बपैया 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 बोले बपैया पीऊ बोले कर दिया हो अरे हो ये એ તારા રૂપિયાની तारा यंत्रनी તારા દિલડાની વાત જાણનાર પપૈયા પીયું બોલતો જા તારી બોલીમાં એ તારી बोली मादर जय पार बपैया पीऊ बोले तो जा ये तारी बोली मादर जय पार बपैया पीऊ बोले तो जा बरेली कन्या तुझे जमाई ना हो अरे हो દિલના દીધા પછી બીજે જવાય ના હો बरेली कन्या तुझे जमाई ना हो अरे हो દિલના દીધા પછી બીજે જવાય ના હો એ હો मारा यंत्रनी તારા દિલડાની मारा रुदियानी તારા રૂપિયાની વાત जानकार बपैया पीऊ बोले विजय राज कदी
કલાવતી હા સ્વપાલ, મેં તને કીધું એ પ્રમાણે બરોબર થવું જોઈએ. જરૂરથી. હું કહું એમ જ કરવાનું તારે. તમે કેમ કરવાનું? નાચવાનું બંધ, બંધ. ગાવાનું બંધ, બંધ. ખાવાનું ત્રણે ટાઈમ ચાલુ. પણ કલાવતી, હા. કદાચ તને મહારાણી પિંગલા પૂછે પૂછે. કે નાચવાનું કેમ બંધ કર્યું, હા. તો તારે એને શું જવાબ આપવાનો? શું જવાબ દેવાનો? કે મારો થનાર પતિ હા. એને મને નાચવાની ને ગાવાની બંધ કર્યું છે. જરૂર જરૂર. અને કદાચ તને આગળ કાંઈ પૂછશે તો હું એનો જવાબ આપી દઈશ, તારી હારે જઈશ. જરૂર જરૂર. થા હવે આગળ હાલ. રાજસભા ભરાઈ ચૂકી છે, પણ કલાવતી મહારાણી પિંગલાનો જય હો, જય હો, જય હો. તું સોળે સરકાર સચી અને હાજર થઈ નથી. ક્ષમા કરજો મહારાણી, મારા થનાર પતિએ મને ગાવાનું અને નાચવાની ના પાડી છે. શું કહ્યું? હા. તારા થનાર પતિએ હા. નાચવાની ગાવાની અને ના પાડી મને. અરે वो ते कौन છે તારો થનાર પતિ? કોણ? સ્વપાલ? અરે સ્વપાલ, મેં તારું શું બગાડ્યું છે કે તું મારું જીવન બરબાદ કરવા તૈયાર થયો છે? અરે મહારાણી બા, મારે તમારું જીવન શા માટે બરબાદ કરવું છે? કારણ કે ઈ મારી થનાર પત્ની છે અને મારી થનાર પત્ની કોઈ પણ પર પુરુષ પાસે નાચે એ પુરુષ નો તેની ઈર્ષા છે. તો જા, અત્યારથી હું તને હુકમ કરું છું કે મારું શહેર છોડી અને ચાલ્યો જા. અરે મહારાણી, હુકમ હજી તાજ ધારીનો ચાલે છે. અરે હું એમની અર્ધાંગના છું. તો પછી મહારાણી પિંગલા, હું તમારી આ ઉજ્જૈન નગરી છોડવા માટે તૈયાર છું, પણ હું જે વસ્તુ માંગુ ઈ મને મળે તો તમારું ઉજ્જૈન છોડીને ચાલ્યો જાય. જરૂર, તું જે માંગીશ તે આપીશ, પરંતુ આ શહેર ચાલે જરૂર છોડાવીશ. એ પેલા મને વચન આપો, જે માંગુ એ મને મળે. મારું વચન છે કે તું જે માંગીશ તે જરૂર આપીશ, પરંતુ આ શહેર તને છોડાવીશ. તો મહારાણી, તમે પણ ગર્વ ત્યાગો અને હું પણ ગર્વ ત્યાગો. બદલામાં હું અમરફળ માંગુ. અમરફળ મારા સ્વામીની પ્રિય વસ્તુ. એમ પાછા પગ પડે છે. વચન આપ્યું છે. સ્વપાલ, ઉભો રહે. હમણાં જ અમરફળ. અરે ઉભા રહો. એમ મારે અમરફળ જોતું પણ નથી. હું કોઈ ભિક્ષુક નથી કે ભિખારીની જેમ માંગુ. મહારાણી પિંગલા, તમે મને વચન આપ્યું છે તો સાંભળો. સામે જે મારી જૂની અશ્વશાળા દેખાય, મધરાત્રિના સમયે અહીંયા આવી અને તમારે મને અમરફળ આપવાનું છે. મધ્યરાત્રિ આવીશ, અમરફળ આપીશ, પરંતુ આ શહેર તને જરૂર છોડાવીશ. પણ મહારાણી પિંગલા, એટલું યાદ પણ રાખજો, કારણ કે તમે મને જ્યારે અમર ફળ દેવા માટે આવશો એમાં થોડો પણ જો તમે મારો સમય બરબાદ કરશો તો તમે મારા ગુનેગાર થશો અને ગુનેગારને શિક્ષા સહન કરવી પડશે. અને શિક્ષાની અંદર શું આપે છે? કોયડાના કોયડાના પ્રહાર. ભલે કોયડાના પ્રહાર ખાઈશ, તારી ગુનેગાર બનીશ તો, પરંતુ આ શહેર તને છોડાવીશ. તો પછી સૂર્યનારાયણ ઉદય થાય એટલે હું તમારું શહેર છોડી અને હંમેશાને માટે ચાલો. એ કલાવતી, આગળ થાવ. રાત્રિના મધ્યરાત્રિ 12ની છાલરી અશ્વશાળાએ અમરફળ આપવા માટે જવું. દાસી, બેકારા વસ્ત્રો તૈયાર કર, અશ્વશાળાએ જવાની તૈયારી કર. કોઈને જાણ ન થાય માટે ચાલ.